નિશંક ઇન્સાનનું તેના અકીદા અનુસાર કફન દફન થાય તે તેનો મૂળભૂત અધિકાર છે. મૈયતને તેના નિકટના સગા સંબંધીઓ ગુસલ આપે તે જનાઝાની ખુશનુદીનું કારણ બને છે. જનાઝાને 3 પ્રકારના પાણી, પહેલા બોડીના પાંદડાવાળા પાણીથી, પછી કપૂરવાળા પાણીથી અને ત્યારબાદ શુદ્ધ પાણીથી ગુસલ દેવું વાજિબ છે. જો બોડી અથવા કપૂર ઉપલબ્ધ ન હોય તો મૈયતને શુદ્ધ પાણીથી ગુસલ આપો અને જે વસ્તુ ઉપલબ્ધ ન હોય એ માટેની નિયત કરો કે ગુસલ આપું છું આ હાજિરે મૈયતને શુદ્ધ પાણીથી બદલે બોડી કે કપૂર જે ઉપલબ્ધ ન હોય ના પાણીના વાજિબ કુરબતન એલલ્લાહ. ગુસલ આપવા બદલ વળતર લેવું હરામ છે. અહીં નિયત સંબંધે હું જણાવી દઉં કે ઘણી વખત અજ્ઞાનતાને કારણે કેટલાક લોકો કુરબતન ઇલ્લલ્લાહ કહે છે, જે તદ્દન ખોટું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે કુરબતન એલલ્લાહ કહેવાય. ગુસલની રીત. સૌ પ્રથમ મૈયતને તેના પગ કિબલા તરફ રહે એ રીતે ગુસલના ટેબલ કે ચબૂતરા પર સુવડાવવામાં આવે. યાદ રહે કે મૈયતને બહુ જ આરામથી સુવડાવવામાં આવે, કેમ કે મૈયતની હાલત અંદરથી એવી હોય છે જાણે મલમલના દુપટ્ટાને બોડીના ઝાડ પર નાખી ધીમે ધીમે ખેંચવામાં આવે. કેટલીક તકેદારીઓ. સાવચેતી રૂપે ગુસલ દેનારે પહેલા હાથમાં સર્જિકલ મોજા, બાદમાં રબરના મોજા અને તેના પર કપડાની થેલીઓ પહેરી લેવી જોઈએ. ગુસલ આપવા પહેલા કમરામાં અગરબત્તી અથવા સ્પ્રે કરવામાં આવે, જેથી મૈયતની બદબૂ પ્રત્યે સૂગ ન થાય. મૈયતના કપડા આરામથી ઉતારવામાં આવે. મૈયત સંપૂર્ણપણે નિવસ્ત્ર ન થઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવે. ગુસલમાં સામેલ વ્યક્તિઓએ મૈયતની કોઈ પણ ખોડખાપણ, ખરાબીની વાત બહાર જઈને નહીં કરવાનો નિર્ધાર કરવો જોઈએ, કેમ કે એનાથી મૈયતની ગીબત થાય છે. પાયજામો ઉતારતા પહેલા સતરપોચી માટે એક કપડું ઉપર નાખી દેવામાં આવે, મતલબ કે ગુપ્તાંગને છુપાવવામાં આવે. પાયજામો કે અંડરવેર ઉતારતી વખતે તેમાં નજાસત લાગેલી હોય તો બીજાઓને તે ન દેખાય તેનું ધ્યાન રાખવામાં આવે.
મૈયતના કપડા ઉતાર્યા બાદ સૌપ્રથમ મૈયતના નીચેના ભાગની સારી રીતે સફાઈ અને તહારત કરવામાં આવે. સાબુના ફીણનો ઉપયોગ કરવો વધુ સારો છે, કેમ કે સાબુ સખ્ત હોય છે. બે વ્યક્તિઓએ સતરપોષ 2 થી 3 ઇંચ ઊંચું કરવું જોઈએ. તળિયા તરફથી પગ ઊંચા કરે અને ફેલાવી દે અને મૈયતના ગુપ્તાંગો પર નજર ન પડે એ માટે મોઢું બીજી તરફ કરી લે. અગર શક્ય હોય તો અલ અફવ નો વિર્ત જારી રાખો. યાદ રાખો કે ગુસલ આપતી વખતે મૈયતના આગળ પાછળના ભાગને જોવું શરીયતની રૂએ હરામ છે. રૂ અને સાબુના ફીણ વડે મૈયતનો નીચેનો ભાગ અને ડૂટીની નીચેનો હિસ્સો સારી રીતે સાફ કરવો જોઈએ. ડૂટી તરફથી પાણી રેડવાનું ચાલુ રાખો. ડૂટીની નીચેના બંને તરફના ભાગો સારી રીતે સાફ થઈ ગયા હોવાની અને કોઈ નજાસત બાકી રહી ન હોવાની તેમજ કોઈ નજાસત નીકળી ન રહી હોવાની ખાતરી થઈ ગયા બાદ સતરપોષ બદલી નાખો. સતરપોષ એવી રીતે બદલવામાં આવે કે 2 માણસો નવું સતરપોષ પહેલાના સતરપોષની ઉપર પકડી રાખે અને પહેલાનું સતરપોષ બાજુએથી સરકાવી નવું સતરપોષ તેના સ્થાને રાખી દે. બાદમાં કપડાની થેલીઓ બદલાવી મૈયતના માથાના વાળથી લઈને પગના નખ સુધીનો તમામ મેલ, ગંદકી અને ચિકાશ તેમજ નખની અંદરનો મેલ